નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રખોલી પુલ પરથી યુવકે મોતની છલાંગ લગાવી। વાપીની ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સી હોટલના ઝોડિયાક રેસ્ટોરન્ટમાં અનોખો બિરયાની ફેસ્ટિવલ શરૂ। नेशनल हाईवे पर दौड़ती एक रिक्शा में लगी अचानक आग। कार में ऊपर बैसी युवक जोखमी स्टंट करतो वीडियो सोशल मीडिया में वायरल। હવે સમાચાર વિગતવાર જોઈએ। સેલવાસ રખોલી પુલ પરથી યુવકે મોતની છલાંગ લગાવી। રખોલી દમનગંગા નદીનો પુલ આત્મહત્યા કરવા માટેનું હોટસ્પોટ બની ગયું છે। અહીંથી અવારનવાર લોકો કૂદીને મોતને વહાલું કરી રહ્યા છે। મળતી માહિતી અનુસાર કરાડ ખાડીપાડા ખાતે રહેતો યુવક કૃણાલ સુરેશભાઈ ગંગોડાએ આજરોજ સવારે કોઈ અગમ્ય કારણોસર રખોલી પુલ પરથી કૂદીને મોતને વહાલું કર્યું હતું। ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી। ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી એનું કારણ જાણી શકાયું નથી। રખોલી પુલ પરથી અવારનવાર આત્મહત્યાના સમાચાર આવતા રહે છે। प्रशासन द्वारा त्या पोलीस कोन्स्टेबल पण मूकवामां आव्या होवा छतां पण आवी घटना वारंवार बनी रही छे। त्यारे पुलनी बंने बाजू जाळी लगाववामां आवे तो आवी घटनाने रोकी शकाय एम छे। વાગે પછી આવેલો છે એવું ને હમણાં નહીં આવ્યો 12 વાગે पहले ने सांग रेडी कराया खा तू सामने लेनी पाछળ થી જાની વાપીની પ્રખ્યાત હોટલ ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સીની ઝોડિયાક રેસ્ટોરન્ટમાં બિરયાની ઉત્સવ ચાલી રહ્યો છે, જેમાં વેજ અને નોનવેજ બિરયાનીની વિવિધ સ્વાદિષ્ટ મસાલેદાર વેરાયટી ઉપલબ્ધ કરવામાં આવી છે। વાપીની પ્રખ્યાત હોટલ ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સીની ઝોડિયાક રેસ્ટોરન્ટમાં બિરયાની ઉત્સવ ચાલી રહ્યો છે, જેમાં વેજ અને નોનવેજ બિરયાનીની વિવિધ સ્વાદિષ્ટ મસાલેદાર વેરાયટી ઉપલબ્ધ કરવામાં આવી છે। વેજ બિરયાનીમાં જેકફ્રૂટ બિરયાની, કાબુલી ચના બિરયાની, કોફતા બિરયાની, સોયા ચંક્સ અને નવરત્ન બિરયાની જેવી સ્વાદિષ્ટ મસાલેદાર વેરાયટીનો સ્વાદ માનવા મળે છે। તમે નોનવેજ સ્પેશિયલનો પણ આનંદ માણી શકો છો। કાશ્મીરથી આમંત્રિત કુશળ શેફના હાથે બનાવેલી કાશ્મીરી બિરયાની, કાશ્મીરથી ચેટીનટ, મલબાર, અવધી દમ બિરયાની, હૈદરાબાદી બિરયાનીથી સુગંધિત લખનઉ બિરયાની જેવી પારંપરિક પ્રકારની બિરયાનીનો સ્વાદ પણ ચાખી શકો છો। તમે ભારતીય ચિકન બિરયાની જેવી પરંપરાગત પ્રકારની બિરયાનીનો પણ સ્વાદ ચાખી શકો છો। મટન બિરયાનીથી લઈને વેજ બિરયાની સુધી કુશળ શેફ દ્વારા તૈયાર કરવામાં આવે છે। આ બિરયાનીને અલગ અલગ બનાવવામાં મસાલાનું વિશેષ મહત્વ છે, જે આ હોટલમાં જ બનાવવામાં આવે છે અને બીજે ક્યાંથી લાવવામાં આવતો નથી। આ બિરયાની ફેસ્ટિવલમાં તમને ખૂબ જ સ્વાદિષ્ટ બિરયાની પીરસવામાં આવી રહી છે। તમે વાપીની ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સી હોટલની ઝોડિયાક રેસ્ટોરન્ટમાં બિરયાનીનો આનંદ માણી શકો છો, જે તમામ રેસ્ટોરન્ટ કરતા કઈ અલગ કરવામાં નિષ્ણાંત છે। फॉर्च्यून पार्क गैलेक्सी वापी हम लोगों ने बिरयानी फेस्टिवल चालू किया है। अभी नॉर्मली हम लोग किसी और रेस्टोरेंट में जाते हैं तो हमें वही पर्टिकुलर बिरयानी मिलती है, जैसे चिकन बिरयानी, मटन बिरयानी, वेजिटेबल बिरयानी, और नॉर्मली ये सारी बिरयानी तवा बिरयानी से रहती है। तो हमने सोचा कि क्यों ना हम लोग ऑथेंटिक बिरयानी
वापी में कैटर करें। तो हमारी जो शेफ़ की टीम है, तो उन्होंने ऑथेंटिक बिरयानी हम लोग बना रहे हैं, जहाँ पे जो मसाले बना रहे हैं, वो हम लोग ग्राउंड मसाले इन हाउस बना रहे हैं। और ऐसी बिरयानीज़ हम लोगों ने इंक्लूड की है, जो नॉर्मली आपको रेस्टोरेंट्स में नहीं मिलती है वापी में। जैसे वेजिटेरियन में अगर देखा जाएगा, तो एक फ्रूट है, जिसमें गुजराती में हम लोग उसको फणस बोलते हैं। कटहल बिरयानी हो गया, फिर सोया चंक बिरयानी हो गई, काबुली चना बिरयानी, नवरत्न बिरयानी, कोफ्ता बिरयानी। और अगर नॉनवेज में आप जाएँ, तो आपको हार्डली कहीं पे कश्मीर में ही जाना पड़ेगा कश्मीरी बिरयानी के लिए। तो हम लोगों ने वही, हमारे जो शेफ़ है, जो ऑलरेडी कश्मीर में काम कर चुके हैं, और दे आर द एक्सपर्ट शेफ़, तो हम लोग वो टेस्ट यहाँ पे आपको कैटर करने की कोशिश कर रहे हैं। जैसे कश्मीरी बिरयानी हो गई, चेटीनाड बिरयानी, मलाबार बिरयानी, अवधी बिरयानी है, फिर हैदराबादी बिरयानीज़ है, लखनवी में जो अ, अलग एक बनाने की उसकी स्टाइल है, कुछ दम बिरयानीज़ है। और ये जो हम लोग बिरयानीज़ है, उसका मैरिनेशन हम लोग ऑथेंटिकली उतने टाइम पीरियड में करते हैं, ताकि ये जो बिरयानीज़ हम आपको कैटर कर रहे हैं, ये नॉर्मल बिरयानीज़ जो मार्केट में मिलती है, उससे प्रॉपर ऑथेंटिक और अलग बिरयानी का टेस्ट मिलेगा। और हम लोगों ने जो प्राइस रेंज रखा है, एज़ इट इज़ अ फेस्टिवल, हम लोगों ने बहुत moderate price range रखा है, so people can come and they can taste the biryani, and without going to that particular region, they will get an opportunity with their family to come in our Zodiac restaurant in Fortune Park Hotel, जहाँ पे वो authentic बिरयानी टेस्ट कर सकते हैं। ये बिरयानी फेस्टिवल हम लोगों ने अभी फिलहाल 1 महीने के लिए किया है, एंड हो सकता है कि हम जो जिस तरीके से रिस्पॉन्स अभी जस्ट आ रहा है, हमको 2 दिन हो गए चालू करके, अच्छा रिस्पॉन्स आ रहा है, हो सकता है कि हम लोग उसको और 15 दिन के लिए एक्सटेंड भी करें। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો નેશનલ હાઈવે પર દોડતી એક રિક્ષામાં લાગી અચાનક આગ. કારના ઉપર બેસી યુવક જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર દોડતી એક રિક્ષામાં અચાનક લાગી આગ. એક રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈ વાપીથી બિલાડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે બિલાડના કરમબેલા નજીક નેશનલ હાઈવે પર દોડતી રિક્ષામાં અચાનક જ ધુમાડા નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી. આથી પરિસ્થિતિ પારખી ગયેલ રિક્ષા ચાલકે રિક્ષાને તાત્કાલિક થોભાવી નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં રિક્ષામાં આગ લાગી ગઈ હતી. દ્રશ્ય જોતા જ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
વલસાડ તાલુકાના ઓઝર ગામની મહિલાનું અરનાલા ગામે બાઇક અકસ્માતમાં મોત. અરનાલા ગામે બે બાઇક સામસામે અથડાતા મહિલાનું મોત નીપજ્યું છે. ઓઝર ગામની 34 વર્ષીય મહિલાનું મોત ગીતાબેન દિનેશ પટેલ નામની મહિલાનું મોત થયું છે. બે વ્યક્તિ નાની મોટી ઈજા થતા નાના પોંડાના ચિરંજીવી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કારના ઉપર બેસી યુવક જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર એક પૂરપાટ ઝડપે દોડતી કારના ઉપર બેસી એક યુવક જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક યુવક કાર પર બેસી જોખમી સ્ટંટ કરતો નજરે ચડતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આજનું યુવાધન સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા અને વ્યુઅર્સ વધારવા માટે કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે, તો આવા જોખમી સ્ટંટ ક્યારેક જીવલેણ સાબિત થતા હોય છે. જોખમી સ્ટંટ કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો જીવ ગુમાવતા હોય છે, તેમ છતાં આવા જોખમી સ્ટંટ કરવાનું લોકો બંધ કરતા નથી. આ યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે પોલીસ આવા લોકો સામે જરૂરી પગલાં લે તો જરૂરી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રખોલી પુલ પરથી યુવકે મોતની છલાંગ લગાવી. વાપીની ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સી હોટલના ઝોડિયાક રેસ્ટોરન્ટમાં અનોખો બિરયાની ફેસ્ટિવલ શરૂ. નેશનલ હાઈવે પર દોડતી એક રિક્ષામાં લાગી અચાનક આગ. કારના ઉપર બેસી યુવક જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.
નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस.एस. सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है, बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી
અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના.
જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ
વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા.
આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.